જેતપુરની ભાદર નદી પર લીલો પડદો કોણે પાથર્યો? આ કુદરતની કરામત છે કે પછી પ્રદૂષણ છુપાવવાનું કોઈ મોટું કાવતરું? નદીમાં પાણી દેખાતું નથી, પણ મચ્છરોનું સામ્રાજ્ય એવું છે કે ગૃહિણીઓના રસોડા સુધી મોત ભંભા લાગ્યું. નવગઢમાં વહેતી આ આફત અને તંત્રની લાપરવાહીનો આ સ્પેશિયલ રિપોર્ટ જુઓ. જેતપુરની શાન ગણાતી ભાદર નદી આજે કોઈ મેદાન જેવી ભાસી રહી છે. જ્યાં જુઓ ત્યાં લીલીછમ ચાદર પથરાયેલી છે, પણ સાવધાન, આ કુદરતી સૌંદર્ય નથી, આ છે ગાંડીવેલ. છેલ્લા 5-6 મહિનાથી નવાગઢ વિસ્તારમાં ભાદર નદી પર આ જળકુંભીનું એવું સામ્રાજ્ય છે કે પાણીના દર્શન દુર્લભ બન્યા. નવાઈની વાત એ છે કે જે નદીમાં ક્યારેય વેલ દેખાતી નહોતી, આ એકાએક આટલો મોટો ફેલાવો કેવી રીતે થયો? શું આ કુદરતી પ્રક્રિયા છે કે પછી નદીના પ્રદૂષણને છુપાવવા માટે ખેલાયેલી કોઈ છુપી રમત? તે એક સવાલ થાય. મારા ભાદરમાં વેલ આવીને ત્યાંથી મચ્છર આવ્યા ને છોકરા બીમાર થાય અને આમ બારોબાર તો નીકળતું જ નથી અમારાથી. એ વેલ દૂર કરાવો અને આ મચ્છરને દૂર કરો, બસ એ માન. આ ભાદર નદીમાં ગાંડી વેલ થઈ છે ને તેના કારણે જો મચ્છરનો ઉપદ્રવ વધારે છે અને બહાર પણ નીકળાતું નથી, એટલા મચ્છર છે. બીમાર એટલા લોકો પડે છે, પછી રસોઈ બનાવી તો રસોઈમાં પડે છે અને બહુ જ ઉપદ્રવ છે એ રીતે. હા, બાળકો પણ બીમાર પડે છે, તાવ આવે છે મચ્છરને લીધે, અને વારીને તો સુપડી ભરાય એટલા મચ્છર નીકળે છે. એ દૂર કરાવો ગાંડીવેલને અને દવા છટાવો. મચ્છરોનો હદબારનો ત્રાસ છે. સાંજના 6 વાગ્યા પછી તો કોઈ દરવાજા ખોલી નથી શકતા. તો અમારી તંત્રને એક જ માંગ છે કે આ ભાદરની અંદર જે ઓલી વેલ આવી છે ને, વેલ કી છે ગાંડીવેલ, એના લીધે વધારે થાય છે. તો આખા નવાગઢમાં ત્રાસ છે. તો તંત્રને ભલામણ છે કે ભાઈ આ ઘટતું કરવા વિનંતી. ગાંડીવેલ જે થઈ છે, મારું માનવું એવું છે કે આની પહેલાં ભાદર થોડી ઘણી પ્રદૂષિત હતી એટલે ન થતી, અને અત્યારે જે એનો ચોખ્ખો મતલબ એ થાય છે કે ભાદર અત્યારે ભાદરની અંદર પાણી, નદીની અંદર પાણી સારું થઈ ગયું છે, જેથી કરીને ભાદરવેલ નાગરવેલ ઉગી છે. ભાદર એક સિંચાઈ યોજનાની નીચવાસમાં જેતપુર સિટી વિસ્તારમાં જે ભાદર નદી પસાર થાય છે તેમાંથી સ્થાનિકો દ્વારા પણ ગઈકાલે રજૂઆત મળેલી છે, અને અગાઉ ક્યારેય આવી ગાંડીવેલ નું ઉત્પાદન થયેલ નહોતું, પણ હાલ ચાલુ વર્ષે થોડા દિવસ પહેલાં આવી વિગત ધ્યાનમાં આવી છે, જેને લીધે નગરપાલિકા સાથે જરૂરી સંપર્ક કરી આ દૂર કરવાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.